ભાવનગર શહેરના રિંગ રોડ પર રહેતા વૃદ્ધ પર વૃક્ષ કાપવા મામલે માથાકૂટ સર્જાતા હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાવનગર શહેરના રિંગ રોડ પર બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. જે બનાવ અંગે મળતી વિગતો અનુસાર રિંગ રોડ પર રહેતા નવનીતભાઈ સિદ્ધપુરા પોતાના ઘર પાસે આંબાની ડાળીઓ કાપતા હતા. તે દરમિયાન તેના પાડોશમાં રહેતા પરિવાર દ્વારા માથાકૂટ કરી ડાળી કાપવા મામલે નવનીતભાઈ પર હુમલો કર્યો હતો. પાડોશી વચ્ચે થયેલી મારામારીમાં વૃદ્ધ નવનીતભાઈને મોઢાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓકે, તમારું નામ? મારું નામ ભાવિન નવનીતભાઈ સિદ્ધપુરા છે. 100 રિંગ રોડ નાયરા પેટ્રોલની સામે મારું રહેવાનું છે. છેલ્લા વર્ષ 2 વર્ષથી અમે પાર્લર ચાલુ કર્યું ત્યારથી આ લોકોનો થોડુંક એ રીતનું કચકચ રહ્યા કરે છે. હવે અત્યારે દિવાળી પહેલાંનો સમય હતો કે ત્યારે એ લોકોએ એવું કીધું હતું કે ભાઈ અમે જાતે લુવાર છીએ એટલે ફેબ્રિકેશનનો કારખાનો કરવાનો, રિંગ રોડ રોટની પ્રોપર્ટી છે તો અમે અમારી પ્રોપર્ટીમાં ગમે તે કરીએ, કોમર્શિયલી કરાવેલું છે, બરાબર છે. તો એ એમ કહે છે કે ભાઈ તમે આ પ્રોપર્ટીમાં શેડ કરવો હોય તો કરો, પણ એ કે હેમરીનો અવાજ આવે, ડિસ્ટર્બન્સ થાય એવું ન હતો. એટલે અમે દિવાળી પછી કેન્સલ રાખ્યું, ખાલી શેડ બનાવશું. તો અત્યારે આંબો આંબામાં એવું છે કે 20 વર્ષથી આંબો છે, એના ઘરમાં આંબો છે, એની કરતાં વધારે મારો પ્લોટ મોટો છે, એનો પ્લોટ નાનો છે. અમારે આટલા વર્ષોથી અમે પાંદડાને બધું સાફ સફાઈ કરીએ. અત્યારે અમે શેડ કરવા માટે થઈને આંબો કાપતા હતા, એમાંથી આ મેટર થઈ છે કે ભાઈ અમારા ઘરમાં પાંદડા પડ્યા એ તમે આવીને લઈ જશો. તો આટલા વર્ષ સુધી અમારા ઘરમાં જે પાંદડા આવતા હતા એનું શું? કોને વાગ્યું અત્યારે? વેદાંત ડોડિયા છે, વેદાંત જનકભાઈ ડોડિયા, એને જે અત્યારે આરોપી જેને હુમલો કર્યો છે, મારા પપ્પા ઉપર જાનલેવા હુમલો કર્યો છે, બરાબર છે. અને આ પહેલાં જ્યારે માથાકૂટ થઈ હતી ત્યારે એના ફાધર જનકભાઈ ડોડિયાએ મન ફાવે એમ ગાળ મારી નાખવાની ધમકી આપી હતી. એ સમયે કોને ધમકી આપી હતી? કોને ધમકી આપી? આ વેદાંત જનકભાઈ ડોડિયાએ ધમકી આપી. એના ફાધરે ધમકી આપી હતી અને અત્યારે હુમલો વેદાંત ડોડિયાએ કર્યો. અત્યારે ચારેય મા દીકરો ચારેય જણા થઈને છે ને આ મારા મમ્મી પપ્પા એકલા રહે છે, એ લોકોને ધમકાવવાની કરે છે. અને આ વખતે તો હવે હદ પાર કરી નાખી છે, જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કોને આપી? જાનથી મારી નાખવાની ધમકી આપીને આજથી હુમલો કર્યો છે, બરોબર છે. હુમલો કોને કર્યો? વેદાંત જનકભાઈ ડોડિયા. વાગ્યું છે એનું નામ શું? નવનીતભાઈ સિદ્ધપુરા મારા ફાધર છે. ઓકે, તમારું નામ? જ્યોતિબેન નવનીતભાઈ સિદ્ધપુરા. કઈ જગ્યાએ રહે બેન? રિંગ રોડ પર. શું થયું? શું થયું? એ બાજુવાળા વેદાંત ડોડિયા છે, વેદાંતભાઈ ડોડિયા. વેદાંત ડોડિયા એને મારા ઘરવાળાને ધક્કો માર્યો. શું લેવા મારે? એ અમે ઓલા ઝાડવા કાપતા હતા એટલે. કઈ જગ્યાએ ઝાડવા કાપતા? અમારા ઘરમાં એનો આંબો અમારામાં પડે છે તો અમે કાપતા હતા, એમને કાપવાનું કીધું. કેટલા જણા હતા મારો? એ એના ઘરના ચાર એ બધા હતા, અમે 2 માણસ એકલા હતા. શું નામ છે મારવાવાળા? વેદાંત જનકભાઈ ડોડિયા. બીજું? બસ એનો નાનો છોકરો ને એના મમ્મી પપ્પા, એ 4 જણા એક હારે ચોટી પડ્યા અમારે. ને એને આગળથી ધક્કો માર્યો. શું માર્યું દાદાને? વસ્તુ? લાકડી હતી. ઓકે, આ વિશે પોલીસ ફરિયાદ કરવાનો? માસી પોલીસ ફરિયાદ કરવાની? હા.